જય માતાજી બધાને કેમ છો બધા મજામાં। તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું અને આપણે આવ્યા છીએ અત્યારે જીરામાં આટો મારવા। આપણે કાલનો બ્લોક નહીં આવ્યો હોય। કાલે આપણે વહી ગયા હતા અમારા કુટુંબમાં એક અમારા કાકા ઓફ થઈ ગયા છે, એટલે કાલની રાતે એવું બની ગયું હતું। એટલે કાલે સવારમાં અહીંયા આવી ગયા હતા, આખો દી આપણે અહીંયા હતા, એટલે કાલે એક બ્લોગ બનાવ્યો નહોતો અને આજે આપણે અહીંયા જવાનું છે। અમારે કેમ હોય કે આયો વાર હોય ને એટલે મહેમાન આવતા હોય તેથી, એટલે તેથી પાછું જવું પડે। આજે આપણે ગામમાં જવાનું છે, તો કીધું આજ થોડોક આપણે બ્લોગ બનાવી નાખી, જેટલો બને એટલો। અહીંયા તો ગામમાં તો કાંઈ આપણે શૂટિંગ કરાય નહીં, એટલે અહીંયા વાડીએ પાછા આવશું ત્યારે પાછો બનાવશું। અત્યારે થોડોક બનાવી નાખી। આપણે જીરામાં દવા છાંટવાની પણ એવું આપણે બની ગયું, એટલે હમણાં કાંઈ થાય નહીં। આપણે દવાઈ લાવેલી પડી છે। આપણે જોયેલ બાજુ રોટાવેટર હાંકતા હતા ને, એ હજી થોડુંક હાંકવાનું હમણાં પડ્યું છે, ખૂણામાં થોડુંક રહી ગયું હતું। ઘઉંમાં સુકાઈ ગયું, આમાં પાણી ચાલુ કરવાનું છે। હવે કાલે કોરું થાય। આજ તો વહેલા હારવી આવશું બપોર વાળા, તો બપોર પછી જો કદાચ પાવર રહે તો ચાલુ કરશું। ઘઉં પાવાના છે, એડામાં પાણી ચાલુ કરવાનું છે, જીરામાં દવા છાંટવાની છે। હવે હાવ કુટુંબમાં બની ગયું એટલે જવું પડે। આલી બાજુ રોટાવેટર આપણે ખૂણામાં થોડુંક હાંકવાનું બાકી છે, આલી બાજુ તો કમ્પ્લીટ હકાઈ ગયું હતું। હાલો જેટલો આજ બ્લોગ બને એટલો બતાવું તમને। જો અત્યારે ટાઈમ થયો છે 3:30 જેવું, અને આવીને આપણે ઘઉંમાં પાણી ચાલુ કર્યું। પાવર 5 વાગે લગ રહે એટલે કીધું એકાદ આટલી પીવે એટલું પાઈ દઈ। અહીંયા આપણે ગામમાં મહેમાન વહી ગયા પછી વ્યાયા હતા, આવીને જો આટલું એક આટલી જેવું પાયું આ બાજુ। હવે વાયલા ભાગમાં ચાલુ કર્યું છે। હજી આપણે કાલે શનિવાર છે એટલે આયાવાર છે, કદાચ કાલે જવાનું થાય ગામમાં। જે આપણે ઓફ થઈ ગયા એની ઉંમર હાવ નાની હતી, 30 થી 35 વર્ષ જેવું હશે। એટેકનો આંચકો આવી ગયો હતો, એનો ફોટો સાઈડમાં મૂકી દઈશ। અત્યારે હવે 1.5 કલાકનો પાવર છે, કીધું જેટલું પીવે એટલું પાઈ દે આ બાજુ। જીરું જો પીરું પડવા માંડ્યું છે, પાકમાં તો કેમ આવ્યું હોય, એમાં હજી પાવડર નહીં આપણે દવા મારવાની, પણ હવે રવિવાર વાળો ટાઈમ મળે, રવિવાર કાલ કે પમદી વાર એમાં દવા મારી દઈ। આજે તો બપોર લગન તો વરસાદી વાતાવરણ થઈ ગયું। અત્યારે કંઈક આ ખુલ્લું થઈ ગયું, વાદળા નથી કંઈ। સવારે 12 વાગ્યા લગન એવું હતું, વાદળા નકરા થઈ ગયા હતા ને સવારમાં વરસાદ આવે એવું થઈ ગયું હતું। તો હાલો બ્લોકમાં બના રહેજો।
અત્યારે જો પાવર વહી ગયો છે, આપણે વાણીના ચક્કર લાયા હતા એ બદલાવી નાખી. આમાં અમુક ભાંગી ગયા છે, બધામાં એવું છે એટલે બધા બદલાવાના છે. તો એ બદલાવી નાખી અને ટ્રેક્ટરમાં આપણે હવા ભરવાનો પંપ ચાલુ કરી નાખ્યો. એમાં થોડીક હવા ઓછી હતી. આપણે કાલ પંપથી રોટાવેટર રાખતા હતા ને તો ઓછી દબાતું હતું ટાયર. એમાં હવા એ ભરાઈ જાય તા ઓલામાં ચક્કર બદલાવી નાખે. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું, અને આપણે વાણીમાં ચક્કર બદલાવતા હતા એ બધા બદલાવી નાખ્યા. જો અત્યારે મસ્ત મજાનો સનસેટ થાય છે, દી હાથમાં છે. અત્યારનું કંઈક વાતાવરણ આવું છે. આપણને જો થોડી જરી ઠંડી લાગવા મને એટલે પહેલી તો કોટ. આપણે આવ્યા છીએ અત્યારે ફુલાવર તોડવા. શાક અત્યારે બનાવવાનું હતું. આ ફુલાવર શાક કરે એવું થઈ ગયું હતું. આપણે કીધું ઘરની વાડીનું આજ ફુલાવરનું શાક ખાઈ નાખી. એકવાર તો આપણે ખાઈ નાખ્યું, 1-2 વાર, 2 ફુલાવર થયા હતા. 2 વખત બનાવ્યું હતું, ત્રીજી વખત છે. હાલો ફુલાવર તોડ લઈ. આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. મળી પાછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.